ભરૂચ શહેરમાં વિકાસના કામોના ધમધમાટ વચ્ચે વોર્ડ નંબર 7માં આવેલા દાંડિયા બજારમાં ઉભરાતી ગટરોના કારણે ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ અંગે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા, જેના પગલે નગર સેવા સદન હરકતમાં આવ્યું હતું। ઉભરાતી ગટરના કારણે નજીકમાં આવેલ શાક માર્કેટના વેપારીઓ તેમજ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। મુખ્ય માર્ગ પર જ ગટરનું ગંદુ દૂષિત પાણી ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી હતી। ત્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ દ્વારા વોર્ડ નંબર 7ના સેનેટરી ઇન્સ્પેક્ટર નીતિન સોલંકીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જોકે આ બાબતે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના પગલાં લેવાથી પ્રશ્નનું નિરાકરણ નહીં થાય। વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, જેનું કાયમી નિરાકરણ લાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। આજે સાફ કરવા તો આવેલા પણ હજુ કઈ સાફ બરાબર થયું નથી। અમે નગરપાલિકાથી એવી આશ રાખીએ છીએ કે જરા વ્યવસ્થિત સાફ કરે, નહીં કોઈ રોગચાળો કે કોઈને તકલીફ નહીં થાય એવું જરા કરી આપે, એટલી અમે આશા રાખીએ નગરપાલિકાથી। અમને વાત મળી છે કે નીતિનભાઈ સોલંકીને કઈ તમે લોકોએ સસ્પેન્ડ કર્યો છે, પછી સસ્પેન્ડ કરવાથી કઈ અમને કઈ ફરક નથી પડ્યો। જે કામ તો થયું જ નથી, જે કામ થવું જોઈએ તે કામ થયું જ નથી હજુ। ને બજારની અંદર પેટી પાસે જે કચરો બહાર પડે છે તે તમે કેમેરા મૂકો। મારા ઘરની સામે ગંદકી વધી થાય છે, ગટરો બરાબરની ઉભરાય છે। મારી છોકરી 4 દિવસથી માંદી હતી, 4 બાટલા ચરાયા છે, કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી। બરાબર, જે ભાઈને સસ્પેન્ડ કર્યા ને એની જવાબદારી હોય સાફ કરવાની મેળવાની બધી, પણ સાફ કરવા કેમ કોઈ નહીં આવતું? જોતું એ કેમ નહીં સામે ગરીબ લોકોની સામે? એ પૈસા એમના ઘરની સામે કચરો નાખે તો એમને કેવું તૈયારીમાં સાફ કરાવે છે, એ બીજાની સામે કેમ નહીં સાફ કરાવાતું? આ તરફ આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દાંડિયા બજાર વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવશે। ત્યાં જે ગટર ઉભરાતી હતી એના માટે બપોરે પણ માણસ કામગીરી કરાવડાવેલ હતી, એમ છતાં એ ગટરમાંથી ઉભરાવાનું બંધ થયેલ, પણ બીજી ચેમ્બરમાંથી ઉભરાવાનું સાંજે ચાલુ થયેલ। જે કામગીરી પણ આજે સવારે ચાલુ કરેલ છે અને સફાઈની કામગીરી પણ યોગ્ય રીતે ત્યાં કરવામાં આવે એ માટે અમારું ટીમ અને અમે પર્સનલી ધ્યાન રાખી કરાવડાવી રહ્યા છીએ।